હેલો વ્યુઅર્સ, આજે આપણે સવારે નાસ્તામાં ચા સાથે ખાઈ શકાય તેવા બધા જ લોકોને પાવતા તેવા સોફ્ટ વણેલા ગાંઠિયા બનાવીશું. તો આપણે તેનું પરફેક્ટ માપ અને રીત જોઈ લઈએ. તો સૌથી પહેલાં બેસન લઈ લેશું. મેં અહીં 500 ગ્રામ બેસન લીધેલો છે. ત્યારબાદ બેસનને ચાળણીની મદદથી ચાળી લેવાનો છે. ત્યારબાદ 500 ગ્રામ બેસન હોય તો તેમાં 6 ગ્રામ સોડા એડ કરવાનો છે. ગાંઠિયાનો સોડા કરિયાણાવાળાની દુકાન પર આસાનીથી મળી જાય છે. ત્યારબાદ મીઠું લઈ લેવાનું છે. તો 12 ગ્રામ મીઠું લીધેલું છે. ત્યારબાદ 500 ગ્રામ બેસન હોય તો તેમાં 100 ગ્રામ તેલ એડ કરવાનું છે. આ રીતે તમે બધું જ માપ કરીને લેશો તો ગાંઠિયા પરફેક્ટ બજાર જેવા જ બનશે. હવે આપણે ગાંઠિયા માટેનો લોટ બાંધી લેવાનો છે. તો સૌથી પહેલાં તેલ લઈ લેવાનું છે. તેમાં સોડા અને મીઠું એડ કરી દેવાના છે. ત્યારબાદ હિંગ એડ કરવાની છે. મેં અહીં રસ હિંગ લીધેલી છે, જેનાથી ગાંઠિયામાં હિંગનો સારો ટેસ્ટ આવે છે. જો તમારી પાસે રસ હિંગ ના હોય તો તમે ઘરે વાપરતા હોય એ હિંગ પણ એડ કરી શકો છો. ત્યારબાદ 100 ગ્રામ તેલ લીધેલું છે, તો 100 ગ્રામ પાણી એડ કરી હાથની મદદથી સારી રીતે મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ ચાળેલો બેસન એડ કરી દેવાનો છે અને તેને હાથની મદદથી મિક્સ કરી ગાંઠિયા માટેનો લોટ બાંધી લેવાનો છે. હવે તમે જોઈ શકો છો કે લોટ બંધાઈ ગયો છે. તો તેમાં અધકચરા વાટેલા કાળા મરી પાવડર અને અજમા એડ કરી દેવાના છે અને લોટને કૂણવા માટે 1 ચમચી તેલ અને 1 ચમચી પાણી મિક્સ કરી ફરી પાછો લોટને કૂણવી લેવાનો છે અને આ લોટ 10 થી 15 મિનિટ સુધી કૂણવાનો છે, જેથી કરી ગાંઠિયા છે તે સફેદ અને પોચા બનશે. તમે વિડીયોમાં જોઈ શકો છો એ રીતનો લોટ બાંધીને તૈયાર કરી લેવાનો છે. હવે ગાંઠિયા બનાવવાના છે તો બાંધેલા લોટમાંથી એક લુઓ લઈ તેને આંગળી અને હથેળીની વચ્ચે રાખી લોટને એક વળ ચડાવી ફરી પાછો ખેંચી લેવાનું છે. એ રીતે આપણે ગાંઠિયા તૈયાર કરી લેવાના છે. તમે વિડીયોમાં જોઈ શકો છો તે રીતે કરીને બધા જ ગાંઠિયા તૈયાર કરી લેવાના છે. ત્યારબાદ એક કડાઈમાં તેલ લઈ તેલ ગરમ થાય એટલે તેમાં વણેલા ગાંઠિયા નાખી તેને તળી લેવાના છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. આપણે 500 ગ્રામ લોટ લીધો હતો તો તેમાંથી 1 કિલો જેટલા ગાંઠિયા બનીને તૈયાર થશે. અને ગાંઠિયા ઉપર આવે એટલે તેને ઝારાની મદદથી પલટાવી દેવાના છે અને બીજી સાઈડ પણ તળી લેવાના છે. આ ગાંઠિયા તળાતા 5 થી 6 મિનિટમાં તળાઈ જાય છે અને તમે જોઈ શકો છો કે સોડા એડ કરવાથી ગાંઠિયા સરસ ફૂલી અને પોચા બને છે. હવે 5 થી 6 મિનિટ બાદ તળાઈ જાય એટલે તેને એક પ્લેટમાં કાઢી લેવાના છે. ત્યારબાદ એક સર્વિંગ પ્લેટમાં લઈ ગાંઠિયા પર હિંગ અને મરી છાંટી તેને તળેલા લીલા મરચાં, કઢી, સંભારો અને જલેબી સાથે સર્વ કરીશું. તો તમે તમારા ઘરે સવારે નાસ્તામાં ચા સાથે ખાઈ શકાય કે ફરસાણ તરીકે લઈ શકાય તેવા ગાંઠિયા આ માપ સાથે જરૂરથી બનાવજો. અને તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર
અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.